નમસ્કાર મિત્રો, આપણે યોગશાસ્ત્રમાં મહર્ષિ પતંજલિએ આપેલા અષ્ટાંગ યોગ ઉપર આપણે એક ટોપિક ઉપર વાતો કરી રહ્યા છીએ. શરૂઆતમાં યોગ એટલે શું એની વ્યાખ્યા ઉપર એક લેક્ચર આપ્યું. બીજા દિવસે યોગ અષ્ટાંગ યોગના મુદ્દાઓ જે છે એ શું શું કહેવા માગે છે અને એના આપણા જીવનમાં કઈ રીતે અમલ કરવાના છે એ વાતે આપણે એક લેક્ચર ગોઠવેલું. આજે ગઈકાલે આપણે જે મહર્ષિ પતંજલિના યમ નિયમોમાં જે યમની અંદર સત્યની જે વાતો છે, સત્ય એટલે શું, સત્યને શું માનવું, એનો અમલ કઈ રીતે શરીરમાં કરવાનો થાય, તો આ બધી સત્ય ઉપરની ગઈકાલે વાતો કરી. આજે ફરજોની અંદર યમની અંદર જે 5 હિસ્સા છે એમાં બીજો હિસ્સો જે છે અહિંસા, એના ઉપર થોડી વાતો કરીએ. તો અહિંસા એટલે હિંસા ન કરવી. હિંસા વૃત્તિ છોડો. તમારા વાણી વ્યવહાર વર્તનમાં ક્યાં હિંસાનો સામેલ ન થાય અને એ ન થવા દો, એ અહિંસા વૃત્તિ કહેવાય. અને ભગવાને અને દુનિયાના તમામ ધર્મ ગ્રંથો જે છે કે જે ધર્મોની સ્થાપના કરેલી છે, જેટલા દેવી સ્વરૂપોએ, કેમ કે મનુષ્ય દૈવી શક્તિ સાથે જન્મ લે એ જ એક નવો ધર્મ કરી શકે. એટલે જે તે વિસ્તારમાં જે દેવી શક્તિવાળા મનુષ્યોએ જન્મ લીધા, ઈશ્વરીય શક્તિવાળા, એ લોકોએ ધર્મની રચના કરી. અને એ ધર્મની અંદર પછી તમે હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય કે કોઈ પણ ધર્મ તમે જુઓ, દરેકમાં અહિંસાને મહત્ત્વ આપ્યું છે. આ ધરતી ઉપર રહેતા તમામ જીવજંતુઓ, પશુઓ, પક્ષીઓ, દરેકને જીવવાનો અધિકાર છે. અને મનુષ્ય સાથે કોઈ પણ જીવને તમે હેરાન ન કરો, એના સાથે હિંસાવૃત્તિ ન કરો, એના માટે દરેક ધર્મોએ આગ્રહ રાખ્યા છે. તો હિંસાવૃત્તિ તમારા સિવાય બીજી વ્યક્તિ અથવા બીજા પ્રાણી, પશુ પક્ષીઓ પૂરતું જ છે? ના. હિંસા તમારા શરીરને પણ લાગુ પડે છે. તમે તમારા આત્મા તરીકે તમે શરીરમાં રહો છો. તમે અને તમારું શરીર એક નથી. આ તો તમને ખ્યાલ જ છે કે શરીરમાં આત્મા અલગ રહે છે. શરીર એ તમારા આત્માનું રહેવાનું એક ઘર છે. અને આ શરીર પણ એક જીવતું જાગતું પ્રાણી તરીકે એક જીવંત એન્ટિટી ધરાવે છે, એક જીવંત વસ્તુ છે. આપણા શરીરના એક એક કોષ, એક એક અંગ, એક એક પેશી, આ બધા એક અલગ જીવ તરીકે જીવે છે. તો બધા જીવોનો સમૂહ ભેગો થઈ અને તમારું એક શરીર બન્યું છે. અને આ શરીરને અંદર આત્માને રહેવાની એક વ્યવસ્થા ગોઠવાયેલી છે. તો તમારો આત્મા પણ એક જીવતા જીવોની વચ્ચે છે. દરેક સેલ એક જીવંત છે, કોષ જીવે છે. અને આ જ કોષ અગ્નિ, વાયુ, જળ, ભૂમિ અને આકાશ લઈ ખોરાક રૂપે એકમાંથી અનેક કોષ નવા બને છે અને તમારા શરીરનું સ્ટ્રક્ચર મેન્ટેન કરે છે. તમે ચામડી કાપી નાખો અહીંયાથી કપાઈ જાય તો શું થશે? ત્યાં નવી ચામડી ઉગશે. તો નવી ચામડી ઉગી ક્યાંથી? તો એની જ્યાં કટિંગ થયેલું હતું એ જગ્યાએ જે છેલ્લા કોષ છે, એ કોષ એકમાંથી 2 થાય, 2 ના 4 થાય, 4 ના 8 થાય, એમ કરતાં કરતાં તમારો ઘા ભરાય છે. તો આ જે કોષ છે એ જીવંત છે. અને આ જીવતા કોષને એકમાંથી અનેક થવાનો એક પ્રોગ્રામ ગોઠવેલો છે કુદરતે, જીન્સની અંદર, જેને DNA કહીએ છીએ આપણે. તો આ જે કુદરતી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને ફૂલફિલ કરવા માટે, તમારા ચામડીના ઘાને બંધ કરવા માટે નવા કોષ બનાવવા પડશે. અને એ નવા કોષ બનાવવા માટે તમારે આહાર પણ જોઈશે. કે તમે જે ખોરાક આપો છો એનો જ ઉપયોગ કરી અને નવા કોષ બને છે. તમે જે ખોરાક ખાધો એમાંથી તમારું શરીર, તમે જન્મ્યા ત્યારે 3 કિલોના હતા અને અત્યારે 70, 80, 100 કિલોના થઈ ગયા છો. તો આ બધું આહાર દ્વારા જ થયું. તો આ જીવતા શરીરને
પણ તમારે હિંસાથી મુક્ત રાખવાનું છે. અહીંયા અહિંસા એક મુખ્ય ટોપિક છે આપણો. તો શરીરને કેવું વાતાવરણ જોઈએ, એને કેવું પાણી જોઈએ, કેવો ખોરાક જોઈએ, કેવી હવા જોઈએ, કેવું એટલે બધા પંચતત્વો, કેવું ભૂમિ તત્વ, આકાશ તત્વ કેવું જોઈએ, અગ્નિ તત્વ કેવું જોઈએ, વાયુ તત્વ કેવું જોઈએ, જલ તત્વ કેવું જોઈએ અને ભૂમિ તત્વ પણ કેવું જોઈએ. આ બધાની જરૂરિયાત છે. તમને કાર્બન ડાયોક્સાઇડ ભરેલા ટાંકામાં નાખી દેવામાં આવે, જીવી શકશો? નહીં જીવી શકે. ત્યાં હિંસા થઈ. તમે જે વાતાવરણમાં રહો છો, તે તમે જે વાતાવરણમાં કામ કરો છો, કે પ્રદૂષિત વિસ્તાર કે પ્રદૂષિત ફેક્ટરીમાં તમે કામ કરો છો, કે ત્યાં ધુવાળા જ પેદા થાય છે. ધુવાળા એટલે કાર્બન ડાયોક્સાઇડ, અંગારવાયુ. હવે આવા અંગારવાયુમાં તમે તમારા શરીરને રાખો તો તમે શરીર સાથે હિંસા કરી રહ્યા છો. તમે દૂષિત પાણી પીવો છો તો અંદર જઈને શરીરને નુકસાન કરે છે, તો આ પણ એક હિંસા કરી રહ્યા છો. તમે જે ખોરાક આપો છો એ આપણા શરીરની અનુકૂળતાવાળો જોઈએ. આપણા શરીરને અનુકૂળતાવાળો એટલે આલ્કલાઇન ખોરાક જોઈએ. એની જગ્યાએ તમે એસિડિક ખોરાક આપો છો. ચા પીવો છો, રોધેલું ખાઓ છો, વાસી ખોરાક ખાઓ છો, ડેરી પ્રોડક્ટ્સ ખાઓ છો. તો આ બધી જે પ્રોડક્ટો તમે ખાઓ છો એ શરીરના ભલા માટે નથી, શરીરને હેરાન કરવા માટે છે. અને આ હેરાન કરો છો, ખોટા ખોરાકો નાખો છો, આ પણ તમે હિંસા કરી રહ્યો છો. ધર્મના દરેક શાસ્ત્રોએ કોઈ પણને, જીવતા જીવ, અન્ય પ્રાણીને, અન્ય પશુ પક્ષીઓ કે નાના જીવજંતુઓના સાથે પણ હિંસા કરવાની નથી અને તમારે તમારા શરીર સાથે પણ હિંસા કરવાની નથી. અહિંસાપૂર્વક જીવવાનું છે. તો અહિંસાનો ઉપયોગ ખાલી બીજા પ્રાણી માટે એકલો નથી, તમારા પોતાના માટે પણ છે. તમારા આત્માને પણ શાંતિ રહે એવું તમારા શરીરનું વાતાવરણ રાખવું પડે. અને એક રાખવા માટે તમારે નાની નાની વાતો ઉપર ધ્યાન રાખવું પડશે. અને દરેક ધર્મમાં, આપણે હિન્દુ સંસ્કૃતિમાં તો અહિંસાનું બહુ મહત્વ છે. અને અહિંસા ઉપર તો અલગ આખા ધર્મો બન્યા. હિન્દુ એ સંસ્કૃતિ છે, ધર્મ નથી. પણ એમાંથી બધા અલગ અલગ ધર્મો અહિંસાનો સાથ લઈને આગળ આવ્યા છે. જેમ કે મહાવીર ભગવાને જૈન ધર્મની સ્થાપના કરી, ભગવાન બુદ્ધએ બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. બંનેના સમયો અલગ હતા, વિસ્તારો અલગ હતા, પણ અલ્ટિમેટ હિંસા ઉપરથી, અહિંસા ઉપરથી આખા ધર્મો રચાયા. અને આ હિંસા દ્વારા આપણા અલગ અલગ ધર્મોનું મહત્ત્વ વધ્યું છે, આપણી હિન્દુ સંસ્કૃતિનું મહત્ત્વ વધ્યું છે. અંગ્રેજોએ હિન્દુ સંસ્કૃતિનું મહત્ત્વ આખી દુનિયામાં સારું ન રહે અને એનું માનપાન ન વધે એટલા માટે આપણા હિન્દુ સંસ્કૃતિમાંથી જે સંપ્રદાયો, ધર્મો થયા એ બધાને હિન્દુઓથી અલગ પાડવાની એક પોલિસી રાખી, એમને અલગ માન્યતાઓ આપી. જેમ કે જૈન ધર્મને અલગ ગણ્યો, બૌદ્ધ ધર્મને અલગ ગણ્યા, શીખ ધર્મને અલગ ગણ્યા. આવા તો અલગ અલગ જેટલા બી આપણા હિન્દુ સંસ્કૃતિમાંથી ઊભા થયેલા ધર્મો છે એ બધાને છૂટા પાડી દીધા. એટલે તમે એક નથી આવી એક ભાવના જગાડી અને તમને ઝઘડતા રાખ્યા. તો આ ઝઘડતા રાખવા અને લોકો એકબીજા સાથે ઝઘડે આવી પોલિસી, આવી વિચારધારા, આ પણ એક હિંસા વૃત્તિ જ છે. અત્યારે તમે જુઓ છો કે આપણા દેશમાં હિન્દુઓ અને મુસલમાનો ઝઘડતા જ રહે, આવું રાજકીય પક્ષો સ્ટેટમેન્ટ આપતા જ રહે છે. તો આ પણ હિંસા વૃત્તિ છે. કોકને મારો કે કોકનું ખૂન કરો, આ એકલું જ હિંસા નથી. તમારા શબ્દ, તમારું વર્તન, તમારું કર્મ, તમારું મન, વચન અને કાયાથી તમે કોઈને દુઃખ પહોંચાડો તો આ બધું હિંસા છે. ઘણા લોકોની ભાષા એવી હોય તોછડી, સામેવાળાને દુઃખ લાગે, તો આ પણ હિંસા જ કરી રહ્યા છો. મહાવીર ભગવાન તો ત્યાં સુધી કહે છે
કે ભાઈ તમે ચાલતા જતા હો તો તમારા પગ નીચે નાનો જીવ, કીડી જેવો જીવને પણ દુઃખ પહોંચવું ના જોઈએ, એને પણ એની હિંસા થવી ના જોઈએ, એ મરી જવી જોઈએ નહીં. એટલે એ લોકો ચંપલનો પણ ઉપયોગ કરતા નથી, ખુલ્લા પગે ચાલે કે ભાઈ આપણા ચાલવાથી પણ સૂક્ષ્મ જીવો સાથે હિંસા ના થવી જોઈએ. એ લોકો તો ત્યાં સુધી કહે છે કે તમે ચાલતા હો રસ્તા ઉપર અને તમારા ચાલવાના અવાજથી આ રસ્તા ઉપર કોઈ આરામ કરતું કૂતરું હોય કે બિલાડું હોય તો આ કૂતરાને પણ એની નિંદમાંથી ભંગ ન થવું જોઈએ. તમે કોઈની નિંદની, તે આરામમાં હોય, નિંદ્રામાં હોય અને એની નિંદ્રાનો ભંગ કરો ને તમારા વ્યવહારથી, તો પણ તમે હિંસા કરી કહેવાય. આટલા સૂક્ષ્મ લેવલે હિંસાની વ્યાખ્યાઓ કરવામાં આવી છે. તો મહર્ષિ પતંજલિએ આ અહિંસાને ડગલે ને પગલે તમારા ફરજોમાં ગોઠવેલી છે કે તમારી ડ્યુટી જ છે કે તમારા થકી તમારા પડોશીથી લઈ તમારા સાથે રહેતા નાના નાના જીવજંતુઓને પણ હિંસા કરવાની તમારા થકી ના થવી જોઈએ, તમારી વાણીથી ના થવી જોઈએ, તમારા વ્યવહારથી ના થવી જોઈએ. શરીર સાથે પણ હિંસા કરવાની નથી. તો શરીરને સાત્વિક રાખો, એને તામસિક, રાજસિક અને આવા ખોરાક નહીં આલો, સાત્વિક ખોરાક આપો. તો આ પણ એક હિંસાથી બચવાના રસ્તા છે. તમારો આત્મા જે છે એ સારા વાતાવરણમાં રહેવું જોઈએ. જો શરીરની અંદર પંચતત્વનું બેલેન્સ હશે, જોઈતી અગ્નિ તત્વ, જોઈતું વાયુ તત્વ, જોઈતું જળ તત્વ, જોઈતું ભૂમિ તત્વ અને જોઈતું આકાશ તત્વ, આ બધું પ્રોપર અને બેલેન્સમાં હશે તો તમારો આત્મા શાંતિપૂર્વક શરીરમાં રહી શકશે, એને કોઈ દુઃખ નહીં રહે. પણ આપણે શું કરીએ છીએ કે ના જરૂર એવા ખોટા ખોરાક ભરીએ છીએ શરીરમાં, અને આ બધું તમે કરો છો એટલે શું થાય, તમારા શરીરની પંચતત્વ બેલેન્સ જે રહેવાની આખી ક્રિયા છે એ ખોરંબાય છે. તમે તીખા પદાર્થો એકલા ખા કરો તો અગ્નિ વધારે થશે શરીરમાં, ગરમી થશે તો ગરમી લિમિટથી વધારે ગરમી થાય તો તમારો આત્મા શાંતિથી રહી શકે. તમને ભઠ્ઠી, અંગારા જેવી ભઠ્ઠીવાળા વિસ્તારમાં તમને બેસાડી દઈએ તમારે અહીં જ રહેવાનું. અત્યારે આ 42-44 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય છે ઉનાળામાં, અને તમને પંખો કે ઠંડક કે છાંયડામાંની વ્યવસ્થા ના કરવામાં આવે તો તમે જીવી શકશો? તમને શાંતિ રહેશે? નહીં રહી શકે. તો તમારા શરીરને અંદરથી કુલ રાખવાનું છે, એને ઠંડક રાખવાની છે. તો આ ઠંડક રાખવા માટે યોગ્ય ખોરાક ખાવો પડશે. તમે અત્યારે જો ભગવાને બહુ અદ્ભુત વ્યવસ્થાઓ કરી આપી છે દરેક પ્રાણી માટે. અત્યારે ઉનાળો છે તો ઉનાળામાં તમને કેવા ખોરાક બનાવી આલ્યા કે એ ખોરાક શરીરમાં ઠંડક કરી આપે. તરબૂચ, ટેટી, દ્રાક્ષ, કેરી, આ બધા જે ઉનાળાની સિઝનના જે શાકભાજી ને ફ્રૂટ છે, આ બધું ફરફરાથી જે કંઈ ભગવાન પેદા કરે છે આ બધી શરીરમાં ઠંડક આપે એવી છે. તો અહીંયા શરીર સાથે હિંસા કરવાની નથી. આપણું શરીર એ પંચતત્વોમાંથી જ પેદા થાય છે. તમે જે ખોરાક આપો છો એમાંથી જ આખું શરીર બન્યું છે. તમે જન્મ્યા ત્યારે 3 કિલોના હતા, અત્યારે 70થી 90, 100 કિલોના થઈ ગયા. તો તમારું અન્ન જે છે એક નવા જીવ પેદા કરી રહ્યું છે. તમારો એક એક સેલ એ જીવ છે. તમારા અંગ, તમારી પેશીઓ, તમારા કોષ, આ બધું ભેગું થયા પછી તમારા આત્માને રહેવા માટેનું એક ઘર તૈયાર થયું છે. તો આ શરીર પણ એક જીવંત છે. તમારો આત્મા જુદો છે, તમારું શરીર જુદું છે, તમારું મન જુદું છે, તમારી ઇન્દ્રિયો જુદી છે. તમારી ઇન્દ્રિયો તમારા શરીર સાથે જોડાયેલી છે. તમારું મન અને તમારો આત્મા, મન તમારું આત્મા સાથે જોડાયેલું છે. અને તમારું મન જે છે એ જો ઇન્દ્રિયોનું ગુલામ થઈને જીવશે તો તમારા આત્માને રહેવાનું જે ઘર છે એમાં એને શાંતિ નહીં મળે. એટલે મનને ઇન્દ્રિયોનું ગુલામ કરવાનું નથી, એને રાજા બનાવવાનું છે. એટલે તમારે
તમારા શરીરને, તમારા આત્માને રહેવાના ઘરને શાંતિપૂર્વક રાખવું હોય તો શરીર સાથે હિંસા કરવાની છોડો. તમે એસિડિક ખોરાક ખાઓ, તમે ડેરી પ્રોડક્ટો ખાઓ, તમે રાંધેલું વધારે ખાઓ, તમે વાસી ખોરાક ખાઓ, તો શું થાય? શરીર સાથે હિંસા કરો છો. તો યોગ્ય ખોરાક આપવો એ પણ એક અહિંસાનું કર્મ છે. શરીરના જે જીવ છે, શરીરના જે કોષ છે, શરીરના જે અંગો છે, શરીરની જે ટિશ્યુ છે, એ બધા સારા વાતાવરણમાં ડેવલપ થવા જોઈએ. એને કોઈ હિંસાવૃત્તિ ના થવી જોઈએ. ભૂખ લાગે ત્યારે ભોજન કરવું, તરસ લાગે ત્યારે પાણી આપવું. ભૂખ વગરનું આપશો તો ઝેર થશે, તો અહિંસા કરી. જરૂર નથી વધારાનું પાણી નાખ કરશો તો પણ અંદર સડો થશે. ખેતરમાં જરૂર ના હોય ને પાણી ભર કરો ને ખેતર આખું ભરેલું જ રાખો તો પાકનું શું થાય? દશા સડી જાય, અંદર સડો થાય, પાક બળી જાય. તો જરૂર વગરનું પાણી આપવું એ પણ એક પ્રકારની હિંસા છે. જરૂર હોય ને ન આપો તો પણ એ હિંસા થાય. એટલે ભૂખ વગરનું ભોજન અને તરસ વગરનું પાણી એ ન આપો તો આપણને અહિંસા સાથે તમે જીવો છો એવું કહેવાય. હિંસા નથી કરતા. તો શરીર, આપણા અષ્ટાંગ યોગની અંદર જે અહિંસાની વાતો જે છે, તો એક તો તમારા આંતરડામાં ગંદકી ભેગી ના રહેવી જોઈએ. જો તમે ભેગી કરો એ પ્રકારનો ખોરાક ખાઓ, શરીર જાતે કાઢી ના શકે, તમારા આંતરડા ધક્કો મારીને મળનો નિકાલ ના કરી શકે, તો આપણને હિંસા જ થઈ. તો શરીરનો મળ સમયસર શરીર કાઢી શકે, એને તકલીફ ના પડે એવો ખોરાક આપો. ખોરાકની ક્વોલિટી આપણને હિંસા સાથે જોડાયેલો સબ્જેક્ટ છે. તો તમે જે ખાઓ છો એ વજનમાં હલકો ખોરાક ખાઓ, કે શરીરને પાચન કરવામાં તકલીફ ના પડે, એને ઝડપથી બહાર કાઢી શકે. વજનવાળો ખોરાક ઓછો આપો. શરીર પાસે કામ કરાવો છો તો વજનવાળો ખોરાક આલો, અને શરીર પાસે કામ નથી કરાવતા તો આ વજનવાળો એટલે તાકાતવાળો ખોરાક નાક કરશો. એને જરૂર નથી, નાક કરશો શું થશે? તમારે જરૂર નથી, તમને ઈચ્છા નથી, સામેવાળો તમને તમારા સગા સંબંધી હોય એ ભોજન કરાય કરે શું થાય? હા, મોઢામાં નાક જ કરે કે ભાઈ વેવાઈ છો, આ લગ્નમાં આવ્યા છો, ખાવા જ પડશે. હા, 10 ઢળીઓ ખવડાવી દે શું થાય? શરીર સાથે હિંસા થાય. તમારા આત્માને પણ દુઃખ લાગે ને, એના સાથે પણ હિંસા જ કરી કહેવાય ને. તો આ જે વ્યવહારના નામે તમે બીજી વ્યક્તિ સાથે આવી વધારે પડતી આગ્રહ રાખી અને એના શરીર અને એના આત્માને દુઃખ થાય એવો વ્યવહાર પણ ન કરવો, આને પણ અહિંસા સાથે જોડેલી છે. તો હિંસા વૃત્તિથી બચો. તમારી જાત સાથે બચો, અન્ય લોકો સાથેથી બચો. તમારા બોલવાથી પણ કોઈને દુઃખ લાગતું હોય તો એનાથી પણ બચો. તમારી વાણી, વ્યવહાર અને વર્તન આ બધું જ અહિંસાવાળું હોવું જોઈએ, હિંસાથી મુક્ત હોવું જોઈએ. તો અહિંસા એટલે ખાલી મારઝૂડ કરવું એકલું નથી. તમે જે નોકરી કરો છો, તમારા સાથે કામ કરતા કર્મચારીઓ છે, એમના સાથે પણ તમે વ્યવહાર અને વર્તન એવા રાખો કે એને દુઃખ ના પહોંચે, એના આત્માને ઠેસ ના પહોંચે, એના શરીરને દુઃખ ના પહોંચે. એ પ્રમાણે એની કેપેસિટી જેટલું કામ કરાવો. એના શરીર સામે જુઓ, એના આત્મા સાથે જોવાનું રાખો. તમે મહેનત કરાવો તો એનું યોગ્ય વળતર આપો, તો આપણને એક હિંસા. તમે કામ કરાવી લો ને એનું વળતર ના લો તો આપણને હિંસા જ કહેવાય, વ્યવહારિકતા નથી. તો આ બધું હિંસા સાથે જ જોડાયેલું છે. તમે નોકરી કરો છો, પગાર લો છો અને એનું વળતર નથી આલતો તો સામેવાળા સાથે હિંસા જ કરી કહેવાય. તો આ બધી વૃત્તિઓથી બચો, તો આને અહિંસક વૃત્તિ કહેવાય. મોક્ષ માર્ગે જવું હોય તો તમારે બધી વાતોનું ધ્યાન રાખવું પડશે. ખાલી લોકોને હિંસાથી બચાવવા એટલું પૂરતું નથી, તમારા શરીરને પણ હિંસાથી બચાવવું પડશે. તમારા મનને કંટ્રોલ કરવો પડશે. હા, ઇન્દ્રિયો જોઈ લે
એટલે એને દુઃખ થાય કે શરીરને નુકસાન થાય એવું નહીં નાખો. તમારે ધ્યાન રાખવાનું છે, તમારી બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. ભગવાને બુદ્ધિ આપી છે, શાના માટે આપી છે? વાપરવા માટે કે લોકોને હેરાન કરવા? હા, આપણે જોઈએ છે ને લોકો કેવા લોકોને એકબીજાને હેરાન કરે. પેલા ડૉક્ટરો બિચારા કોરોનાના દર્દીઓ પેશન્ટોને ઘેર સારવાર આપે, ચેકિંગ કરવા જાય એટલે એ લોકો પથ્થર મારે. તો આ કયો ધર્મ છે? આ ધર્મ જ ના કહેવાય. તમે ધર્મને લાયક, તમારા ધર્મના લાયક જ વ્યક્તિઓ નથી. આવું ધર્મ શીખવાડે છે. આ બધી હિંસા જ કરો છો તમે. બીજા ધર્મથી મારો ધર્મ ઊંચો છે આવી વૃત્તિ કરવી, આવા વિચારો રાખવા, એ પણ હિંસા વૃત્તિ છે. બધા જ સરખા છે, બધામાં સારું છે. ખાલી એનો અભ્યાસ કરો, એનો અમલ કરો. કોઈ ધર્મની સ્થાપના કોઈ આલિયા માલિયાઓએ થોડી કરેલી છે. ઈશ્વરીય શક્તિવાળા દેવી સ્વરૂપોએ કરેલી છે. અને એમની કોઈ વાતમાં ખોટું ન હોય. જે લોકોએ ધર્મશાસ્ત્રો વાંચ્યા નથી, એને મનન નથી કર્યા, એ લોકો જ તારો ધર્મ ખરાબનો મારો સારો આ વૃત્તિવાળા છે. બાકી કોઈ ધર્મ ખરાબ નથી. તમારા શરીર ધર્મને સમજો. મહર્ષિ પતંજલિએ તો શરીર ધર્મને પહેલાં સમજવાની વાત કરી છે. હા, તો અહિંસાની વ્યાખ્યા જે છે એ દરેક રીતે કુટુંબથી લઈ, ઘરના માણસોથી લઈ, તમે જે પ્રાણીઓ પાલતુ પ્રાણીઓ રાખ્યા છે તો એમના જોડે નથી કરવી. તમારા પ્રાણીઓ ન હોય, તમે રસ્તામાં જાઓ છો તો એનાથી પણ બીજાને હેરાન ન કરો. તમારા પડોશી પણ તમારાથી હેરાન ના થાય. ઘણા લોકો બાજુમાં છોકરું બોર્ડમાં ભણતું હોય અને તમે ઘરમાં ઊંચા અવાજે ગીતો વગાડો, પેલાના અભ્યાસમાં ખલેલ પડે, તો આ પણ એક હિંસા છે. આ બધી હિંસા છે. તો નાની દરેક વાતે કોઈક નીડી પર્સન છે તો એના સાથે તમે સંભાવ રાખો, દયા રાખો, તો આ પણ અહિંસાનું કર્મ છે. તો અહિંસા એ આપણે ડગલે અને પગલે ધ્યાનમાં રાખવાની છે. પહેલી રાખવાની છે તમારા શરીર પ્રત્યે. અને જો તમારું શરીર જો હિંસાનું ભોગ થયેલું નહીં હોય તો તમારો આત્મા શાંતિપૂર્વક રહેશે. અને જો તમારો આત્મા શાંતિપૂર્વક રહેશે તો તમારા બધા જ કર્મો, તમારા વાણી, તમારા વ્યવહારો બધા અહિંસાપૂર્વકના જ થશે. ઓટોમેટિક થશે. એમાં તમારે કશું યાદ રાખવાની જરૂર નહીં પડે. તમે સાત્વિક ખોરાક આલો, રાજસિક અને તામસિક ખોરાક આપશો નહીં શરીરને, તમારો આત્મા શાંતિમાં હશે તો એ આત્મા દ્વારા થતા તમામ કર્મો શાંતિવાળા જ હશે, હિંસાથી મુક્ત જ હશે. તમારો વ્યવહાર બદલાઈ જશે, તમારી વાણી બદલાઈ જશે, તમારા કર્મ બદલાઈ જશે, તમારા વિચારો બદલાઈ જશે. તો આ બધું યોગ્ય ખોરાકથી શક્ય બનશે. તો શરીરને હિંસા મુક્ત રાખો, અને શરીર હિંસા મુક્ત રહેવાથી તમારું વાણી, વ્યવહાર, વર્તન બધું બદલાઈ જશે. એ પણ અહિંસા વાળું થઈ જશે. અને જો તમારો આત્મા જે શરીરમાં રહે છે એ શરીર દ્વારા જો તમારા કર્મમાં હિંસા નહીં આવે તો તમે મોક્ષ માર્ગે આગળ જઈ શકશો. તો હિંસા વૃત્તિથી બચવા માટે પહેલાં આહારને હિંસા મુક્ત કરવું પડશે. તમે ડેરી પ્રોડક્ટો ખાઓ છો તો આ ગાય ભેંસના દૂધ કાઢવા માટે એના વાછરડાને ખેંચી લેવું પડે છે, એના સાથે પગ બાંધવા પડે છે, એને બાંધી રાખવું પડે છે, અને એના જોડે જબરજસ્તીથી તમે દૂધ ખેંચો છો. તો તમારું દૂધ, તમે જે દૂધ ખાઓ છો એના માટે તમે બીજી વ્યક્તિ પાસે હિંસા કરાવો છો. આ તો સોપારી આપ્યા જેવી વાત છે. કોઈક વ્યક્તિના બીજા વ્યક્તિ પાસે એનું ખૂન કરાવો પૈસા આપીને, તો સોપારી આપી કહેવાય. તો તમારા શરીરના ખોરાક માટે તમે દૂધની માગણી કરો છો, એટલે તમારા માટે પેલો ખેડૂત તમારા વતી પ્રાણી સાથે હિંસા કરે છે. તો તમે પણ પાપના ભાગીદાર છો. તો આ નહીં કરવું જોઈએ. બચો એનાથી, શક્ય એટલા બચો. તમારા જોડે ઓલ્ટરનેટ છે,
તમે વેજીટેબલ્સના દૂધ પીઓ, શા માટે ડેરી પ્રોડક્ટ ખાઓ છો? અચ્છા, તમે શા માટે વાસી ખોરાક ખાઓ છો? હા, જૈનો તો બહુ ધ્યાન રાખે છે. એ લોકો તો ફણગાયેલું અનાજ કે કઠોળ પણ ખાતા નથી, કેમ કે એ તો એવું માને છે કે એમાં પણ જીવ આવી ગયો છે. તો એ હિંસાથી બચવા માટે એમાંય ધ્યાન રાખે છે. એ લોકો રોટલી બનાવે ને, અને ખાતે ગરમ ગરમ રોટલી ખાવામાં પતી ગઈ અને વધે તો એ મૂકી ના રાખે, એનો ખાખરો કરી નાખે. કેમ કે જો એ રોટલી તમે એમના એમ રહેવા દો તો એ ભેજવાળી છે, અને ભેજવાળીમાં શું થાય? ફૂગ ઉગી જાય, નવા જીવ પેદા થઈ જાય, જે નરી આંખે દેખાતા નથી. તો નરી આંખે દેખાતા નથી એ જીવવાળી રોટલી જ્યારે તમે ખાઓ છો 6, 8, 10 કલાક પછી, તો તમે જીવની હત્યા કરી રહ્યા છો. એ લોકો તો પાણી પણ ઉકાળીને પીવે છે, કે પાણીનો જીવ પણ શરીરમાં ગયા પછી એના સાથે હિંસા થવી જોઈએ નહીં. એ લોકોના નિયમોમાં હવે સમય પ્રમાણે થોડી બદલાવ લાવવાની જરૂર છે, પણ એ સમજપૂર્વક લાવવાની જરૂર છે. અહિંસા ન થાય એ રીતે નિયમોમાં ચેન્જ લાવવાની જરૂર છે. બરાબર, એક આખો અલગ વિષય છે, એના ઉપર આપણે વાતો નહીં કરીએ. તો અહિંસા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ખાલી થર્ડ વ્યક્તિ, બીજી વ્યક્તિ સાથે મારઝૂડ કે ઝઘડો કરવો કે ગાળાગાળી કરવી કે આ બધું હિંસાવૃત્તિ કરવી એ એકલી હિંસા નથી. તમારા વાણી વ્યવહાર અને વર્તન સાથે તમારું શરીર પણ હિંસા મુક્ત રહે, તમારા શરીરના જીવતા કોષ પણ હિંસાથી મુક્ત રહેવા જોઈએ. એવો તમારો ખોરાક, એવી તમારી હવા, એવું તમારું પાણી, હા, તમે શરીરને જે કંઈ આપો છો, તમારું વાતાવરણ, આ બધું જ એ ટાઈપનું જોઈએ કે શરીરમાં રહેતા આત્માને અને શરીરમાં જીવતા જીવ, જે કોષ છે, એ બધા અંગો છે, એ બધાને પણ હિંસાથી મુક્ત રાખવાના છે. એટલે આ શરીરને હિંસા મુક્ત અને શાંતિ આપવા માટે પ્રાણમય શરીર તમારે સારું કરવું પડશે. અને આ પ્રાણમય શરીર, મનોમય શરીર સારું કરવા માટે પ્રાણાયામની વ્યવસ્થાઓ આપણા પતંજલિ યોગશાસ્ત્રમાં આપેલી છે. એની આપણે વાતો આગળ કરતા રહીશું. તો હિંસાથી મુક્ત જીવન જીવવો એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. શરીરને હિંસા મુક્ત રાખો, આ બીજું મહત્ત્વનું છે. શરીર હિંસા મુક્ત હશે તો તમારા વાણી વ્યવહાર હિંસા મુક્ત બનશે. તો આજે હિંસા ઉપર આટલી જ વાતો કરીશું. મેં ગઈકાલે પણ એક રિક્વેસ્ટ કરેલી કે તમને જે કંઈ પ્રશ્નો હોય તો એ મને વોટ્સએપ દ્વારા આપજો. તો એક પ્રશ્નનું સમાધાન માટેનું સેશન રાખીશું. ગઈકાલે મને એવો કોઈ મેસેજ મળ્યો નથી કે કોઈને કોઈ શંકા હોય એવી. કોઈને હોય તો કહેતા રહેજો, તો આપણે એના સમાધાનના જવાબો પણ સાથે સાથે આપતા રહીશું. એટલે આપણું આ સ્ટડી જે છે યોગશાસ્ત્રોનો, એમાં આપણા શરીરના રિલેટેડ જે કંઈ સમસ્યાઓ છે એના ઉપરના કોઈ પ્રશ્નો હોય તો એ આપતા રહેજો, તો હું એ પ્રશ્નોને સોલ્વ કરાવતા રહીશું સાથે સાથે. એટલે એક્સ્ટ્રા આપણે 5-10 મિનિટ ફાળવીશું. બરાબર છે? આવતીકાલે કંઈક નવા આપણા અહિંસા પછીનો જે વિષય છે એના ઉપર આપણે અસ્તે ઉપર છે, તો એ આપણે આવતીકાલે વાતો કરીશું. નમસ્તે.